ખેડૂતો પરેશાન થઈને પડતર પ્રશ્નો નિકાલ કરવા આવેદનપત્ર પાઠવ્યું છે। રાજકોટના ધોરાજીના કેનાલની તાત્કાલિક સફાઈ કરી અને કેનાલથી તોરણિયા પરબડી તરફ જતા રસ્તાનું રિપેરિંગ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કેનાલનો અમુક ભાગ તૂટી ગયેલ હોય જેથી કેનાલમાંથી પાણીનો બગાડ થઈ રહ્યો છે। સાથે જ કેનાલમાં પાણી છોડતા પહેલા કેનાલનો રસ્તો રિપેર કરવા અને કેનાલની સફાઈ અને રિપેરિંગ કરવાની માંગ સાથે તેમજ રવિ પાક માટે કેનાલમાંથી પાણી છોડવા સહિતની માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ધોરાજીથી તોરણિયા નાની પરબડીનો માર્ગ જે કેનાલનું પાણી કેનાલ છૂટે એટલે પાણી એમાં બહુ નીકળે છે। જે તે પોલ આવતા હોય તે પોલમાંથી પાણી નીકળે છે। કેળામાં હાલવા જેવી પોઝિશન રહેતી નથી। જો કેળામાં અમારે વાવેતર કરવા જવું હોય તો પણ કેળામાં હલાતું નથી એવી પોઝિશન થઈ જાય છે। એથી અમે નાયબ ઇજનેર કચેરીને આવેદનપત્ર આપીને સૂચના આપી કે આ પાણીનો બગાડ ના થાય અને વ્યવસ્થિત પાણી વરે એ માટે એના ઇજનેરોને સૂચના આપે અને કેનાલ તાત્કાલિક છોડી અને જે ખેડૂતને સહકાર આપી અને તાત્કાલિક કેનાલ છોડવા બાબતે અમે રજૂઆત કરેલ છે। ધોરાજીથી પરબડી જતા માર્ગની અંદર જે કેનાલના પાણી આવે છે 19 અને 21ના પોલના પાણી ખેડૂત બગાડી અને કેળામાં નાખે છે। એ કેળો રિપેર કરવા માટે પાણીની સપ્લાય એને બંધ કરવી આવી અરજી અમે ઇરિગેશનમાં આપેલી છે અને તો ઇજનેર સાહેબને સૂચના આપે ખેડૂતને કે પાણી બગાડ ન કરે અને કેનાલ રિપેર કરાવી અને ઝડપથી પાણી છોડે એવી માગણી, પાણી કાઢે અને દંડ કરો અથવા એના ફોરમ રદ કરે એવી અમારી માગણી છે।